દરબારો ભળદે 60 કિલોમીટર માપતી માપતી સુરા ઉતરીશું. મેં આગળ હો વાત કરી કોક ટાઈમ પાસ કરવાઈ આવે, કોક દુઃખમય આવે, અને કોક ભાઈ કોક ને પાછળ દીકરા ન હોય, શેર માટી હારું ભીખ માગવાઈ આવે. એમ કહું છું, શું દીકરા હારું શેર માટીની ભીખ માગવા આવ્યો છે? વેળાએ માતા આવીશું. હું જુએ ભાઈ કોઈ દાડું ઓળખે મને કે કોઈ દાડું તારે મારે બાધા છી? ભાઈ બરોબર વેળા લઈને બોલતી છું, અને તું તારા પેટમાં આ વાત લઈને એટલા ઉધી આવ્યો હોય તો તું આ ચહેર ને આ તારે આ બાધા હશે, બંધન હશે, તારો ભલે વિશ્વાસ હશે, તો આ માતા મોની બે હાથ જોડ દે. દેવી હાલશે, મોની કહેતી કે નહીં હાલે, દેવી હાલશે. અને હારા ડોક્ટર ની પણ દવાઈ પણ રાખજો ભાઈ, હારા ડોક્ટર ની દવાઈ રાખજો. દેવ ઉપર ભરોસો રાખજો, મારા રોમ ઉપર ભરોસો રાખજો. દેવ અને દુઆ અને દવા આ તઈને ભેળી કરીને આશા રાખજો, તમારું ભગવાન આવડું પાર પાડશે ભાઈ. આવું વેળાએ મારા માતાના ભગવાન કે ભાઈ દવાખાને જવું પડે ભાઈ, એટલે ડોક્ટર ની દવાઈ લેવી પડે. એ દવા પણ તમે દેવની શ્રદ્ધા જેવી લો, એવી ભેળી ભેળી ડોક્ટર નો પણ શ્રદ્ધાનો વિશ્વાસ રાખજો ભાઈ. જેમાં ભુવા ગાદીઓ ભગવાન જેમ મોને આપણે ભગવાન જેમ જેમ ડોક્ટર ની ભેળા ભેળા મોનવા પડે તો જ આપણે હરખાઈ આવે ભાઈ. તમે પછી એમના શ્રદ્ધા લેવા હોય દવાની કોઈ કાર્યવાહી ન કરો તોય મેળ ના આવે. એટલે અમુક એવી કોઈ તકલીફ હોય તો ભલી દવાઈ લેવી પડે. કે બરોબર દેવની શ્રદ્ધા, તારી કળદેવની શ્રદ્ધા, અને બરોબર હારી હોસ્પિટલ, હારો ડોક્ટર ગોતી અને હારી દવાઈ લેજો ભાઈ, તમારું રોમ તમારું નામ પાર પાડશે. આવું વેળાએ હું માતા સદાઈ કહું. વરણજી બેઓ લહેર કરો ભાઈ. વાડુલઈ 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 વારીધામ વારીધામ લો ભાઈ હવને હારો. આ તો રમેળ માં ખમાન મજાજ હોય દલપત ભુવા, પણ જા તારે હારું થાય આવું મારો આશીર્વાદ ભાઈ. ભાઈ ધોણી તો કેટલી ઘડી ધોણું કહો. રમેળ આલી એટલે કોઈ આખી રાત કોઈ નક્કી કરી મારે જ ધોણવાનું? હા ભાઈ કે આલવા વાળાનું કોઈ દાડું ગવાતું નથી. પાવળિયા દોન કરવા વાળાનું કોઈ દાડું પ્રચાર કરવામાં આવતો નથી ભાઈ. દોન કરે ને તો આફું તો જગત વાત કરતી થાય, એને કોઈ જઈને કેવું ન પડે કે હું દોનવીર શું પાવળિયા. ગાડી ગિફ્ટ આવશે એવી ખબર રે નથી, આવો ટોણો બનશે એવી ખબર રે નથી. કોઈ ના તું ત્યારે મારી મેલડી આવી. ઓ સ્કોર્પિયો ગિફ્ટ આવે ખબર રે નથી, દલપત ભુવાને આવી ખબર રે નથી. કોઈ ના તું ત્યારે મારી સધી રે આવી. એ વકાની વેળાએ માથઈને આવી, મારા ગરીબના લેખમો લખાઈ. હે વખાની વેળાએ માથઈને આવી, અમારા લેખમાં સધી રે લખાઈ. આવો સમય આવશે એવી ખબર રે નથી, વેળા બનશે એવી ખબર રે નથી. કોઈ નતું
મારો ભગવાન હવની લાજ રાખશે. જેને રમેળ આલી, જેને 25 ભોણું જમાડ્યું, અને કદાચ ભાઈ 25 માં કોક એવું કદાચ ગરીબ જમી ગયું હોય, એને કોઈ દાડો ખાતા એને વર્તો કર્યો હોય કે કદી મેં આ ભોણું પહેલી વખત ગાધું હોય, એવું એનાથી એના અંદરથી એવો વર્તો આવ્યો હોય, એનો વર્તો ડાયરેક્ટ મારા દ્વારકાના સોપડે લખાઈ જાય ભાઈ કે ભાઈ ખાવા વાળા તો ઘણાય, ખાવા ખવડાવવા વાળા ઘણાય ભાઈ, ખાવા વાળા ઘણા હશે, પણ કોઈ ખવડાવવા વાળા એનાથી અનેક હશે. એક એની કોઈ દાડો વાત આપણે કરવી પડે ને, એની તો આખી જગત વાતો થતી હોય. એ તો તમે હોમલા ગોમ જો એટલે દોનવીર ભમાસા હોય એનું નામ બોલતું હોય કે એને ધોણીને કોઈ દાડો કેવું ન પડે કે તું ભાઈ દોન ખૂબ કરે. એ તો 100 મહિનાનો ઘોડીએ હસતો બાળી વાત કરતો હોય કે ગરીબ ની કદાચ ખવડાવતો હોય તો ફલણા ગોમનો વ્યક્તિ, ગાયન કદાચ જીવતી રાખતો હોય તો ફલણા ગોમનો વ્યક્તિ. એ દોનવીરનો નામ કદી આપણે કોઈ હોય માઇક ઉપર ધોળીને નામ ન લે તો એને 100 મહિનાનો ઘોડીએ બાળી એમની તો વાતો કરતા હોય. એ તો જે જીવત કર્યા હોય, જેને જેને કોઈ દાડો વસ્ત્ર કદાચ એમના હગન હોય એને સહારો દીધો હોય, એનો આશી ઈદ ભગવાને ભાઈ. એટલે આ રમેળ આલનાર ને કહું ભાઈ ચિયા ગોમ નાય જાતે આજ તો રમેળ આલી ભાઈ. એક સમય એવો હતો કે આ દેવી દેવતા રમેળ આલવી એટલે હું એવો ખબર પડતો નતો ભાઈ. હું કહું એટલે તો પૂછું ભાઈ કે દેવી દેવતાને કેવી રીતે રમેળ આલવી, કેવી રીતે ઢોલ વગડાબા એ ખબર પડતો નતો. પણ આજને ટોણે આજને આ તાકડે હજારોની મેદણી ઉતારી છે, મારી હજારો ગાયન તમે દોન આદર્યું છે. બેન કુવાસીન કદાચ તમે હારું ઓઢમણું આલ્યું છે, બરોબર આ ફૂલોની વાડીમાં દેવાનું જો વાયક આલ્યો હશે અને એને રૂપિયો વાપર્યો, એને હવાયો ભરીને એની પેઢીમાં ના આલદું તો જગત ભાઈ ભાઈ જેનું પૂરું કરવું એ તો ભગવાનના હાથની વાત છે ભાઈ. જો મારો રોમ એવું કહેતો હશે, હું સધઈ માતા એવું કહેતી છું કે સતનું આવે ને એ કદી કૂટતું નથી, અસતનું આવે તો જોન તો ભલે કરોડોનો બંગલો હોય તો કૂટતો વાર થતી નથી. સતનું મોડેલું પગથિયું હોય તો કોઈ દારૂ ન કૂટે. એટલે આ હજારો ગાયોને તમે રાત દાડો ખવડાવતા હશો કે આ ગાયને ખવડાવો, ગાય જીવે, આ ગાયને એટલું કરો તો આ ગાય જીવે, એવું તમે વર્તો કરી કરી ગાયો માટે દોડતા હશો. તો ભાઈ બરોબર આ ગાયોનું પૂન બોલતું છે. તમે કીધું છે પેલા ગોમ ગાયો એટલું ખવડાવે એટલી ગાયો ખાઈ રહી, ઓપણે આ આદરો એવી રીતે તમે આદર્યું છે. એટલે વરે કોક બીજા ગોમ એમ થશે ફલાણા ગોમમાં 200 ગાયો આજ સાર લીલી ખાઈ રહી, ઓપે વરે ચો મુખ કરો, આપણે ભગવાને હું નહીં આલ્યું, ઓપે ખવડાવવા અને હજારો ગાય ખાય, એમનું એમ પૂન વધતું જાય. જેમ જેમ તમારે ભાડે બીજો કરે, બીજાથી ત્રીજો કરે, એમ તમારી પેઢી પૂન વધે તે ઘટતું નથી. એકના પાછળ ભાઈ જેમ કરે છે એમ એની પેઢી પૂન વધે છે. એટલે ગાય, કબૂતરું, કુવાસી આપણી ગણત તોય ગાય જેટલી છે ભાઈ. એટલે પૂન બધી જગ્યાએ જ લખાય. એક એવું નથી કે ગાયને જ દોન કરે તો જ લખાય. કુવાસી થી મોડી, ગાય થી મોડી, કબૂતરા થી મોડી, સબ જગ્યાએ જે તમે ગરીબ થી મોડી જે તમે પૂન નું તો કરો હોય એ તમારું પૂન લખાય છે ભાઈ. તે આરું આ પૂન ની પાળ રાશિ છે, પૂન ની પાળ બોધી છે બરોબર. આર્યા રમેણમાં તમે કદાચ સત્ય કદાચ મારા દેવના કદાચ આદર્ય હશે અને તે દિલ ખોલીને કદાચ આ વ્યવહાર હાથમાં લઈ
અને બરોબર એમ કીધું હોય કે કોઈક દાડો ન કરી હોય એવી સોરા રમેલ મારે કરવી છે એવું તે ભાવથી આદર્યું છે અને આવતું આ વરનો દાડો આવે અને બરોબર તારી વેળા ન બનાવી દઉં તો મારું નામ સધઈ માતા ના આવા ઢોલ વાગશે એવી ખબર રે નથી, આવા મોડવા બંધા છે ખબર રે નથી, કોઈ નતું ત્યારે મારી સધી રે આઈ. આવા ઢોલ વાગશે એવી ખબર રે નથી, સાઉન્ડ વાગશે એવી ખબર રે નથી, કોઈ નતું મારી ચહેર રે હતી. એ વકાની વેળાએ મારી ટેઢા વાળી આઈ, દુનિયામાં વાલતી એની ઓળખાણ રખાઈ. હવને હારું ભાઈ મારા વળતી સધઈના હવને રોમ રોમે આ મહેમાનોને મજા આ બધા બેઠા ઉઠ્યાનું પ્રમાણ મારો રોમ રાખશે ભાઈ. જેટલા જેટલા ઉભે પગે જો ઉભા હશે, જેને જેને મારી દેવની વાટ જોઈ છે ભાઈ દલપત ભુવા, જેને જેને વાટ જોઈ છે કરે આ માતાનો આશી ઓપે લન કરે ઓપને આશી મળે. જો તો ક્ષત્રિય નાતમાં કોઈ પણ નાતીનો હોય, ક્ષત્રિય નાત કીધી એટલે સબ બરોબર ભાઈ. એમાં ઓળખું કે ન ઓળખું, નોમથી ઓળખું કે ન ઓળખું, ગોમથી ઓળખું કે ન ઓળખું, પણ જેને જેને બે હાથ જોડીને કદાચ અંદરથી ઓતડાથી માં કહીને યાદ કરી છે એની કદાચ નબળી ચોઈ બીઢી વેળા હશે અને ભગવાન જોડે ભીખ માગી અને કોઈ ગરીબની વેળા ન વાળી દઉં તો મારું નામ સધઈ માતા ને ભાઈ. માએ માં બીજા વગડા નાવા, માએ માં બીજા વગડા નાવા, વાડી રવાડી એ વખાની વેળાએ ટેઢાવાળી આઈ, આલવાડા ગોદરે વાલજીની ઓળખ કેણ રાશી. વેળાએ સધી માયાઈ વાલજી આલવાડાની નોમ નામા રાશી. પછી આલવાડા ડેઢા નોમ રાચું રે હતું, વાલજી નું નોમ મળી રાચું રે હતું, કોઈ નતું ત્યારે મારી સધી ભાઈ આયા. દલપત ભુવા આ મહેમાન આ ઉંમર લાયક હશે એમને ભાવને ભાવથી કદાચ મને દેવને બે હાથ જોડ્યા છે એની આબરૂ ઇજ્જત મારો રોમ હાચવશે ભાઈ. હવની લાજ રાખનાર માતા સધયું ભાઈ. મોહનજી ખૂબ મજા રહેશે. રમેલમાં ખમા ખમા કહેવાની જ હોય, બીજું તો કોઈ વાત હોય નહીં ભાઈ. તો જે જેને હુજે એના આશીર્વાદ મારો રોમે આલ્યા હશે, મેં માતાએ પાર પાડ્યા હશે ભાઈ. ભાઈ અને હારું રહેશે. મિસ્ત્રી ખૂબ હારું ફેર વાલેરથી એટલા ઉધી આયા હશો અને હતુવારો કર્યો હશે તો બધી રીતે ખટકો રાખજો, લાજ રાખવું વેળાએ મારા સધઈના ભગવાન કે ભાઈ. ખૂબ હવ હોની લાજ જેને જેને મનમાં વર્તો કરતો હશે, નામ લેવાય ન લેવાય, આલ બરોબર કદાચ ગળા હોમો પાણી હોય, આલ બરોબર સધઈ માતા થઈને ધોણતી હોય, પ્રોડિયાનો ટેમ હોય, આલ હવા હો હોકર લાજી હોય પાવળિયા, આલ જો કદાચ ગમે એવી નેદળ હોય તો કદાચ તોડીને એનું આબરૂ ના હચવા આવું તો મારું નામ તો નહીં આવે તો બીજું કોણ આવશે. ઓ આલવાડા ગોમે તારી વાત મળી જોશે, વાલજી ભાઈ તારી વાત મળી જોશે. તું નહીં આવે ડેઢા વળી કોણ આવશે.
મળીએ એ સુરના મહેમાનો મારી કળકુવાસી નખમાં કુસુ દલપત ભુવા એ લાજ રાખનાર મારો રણોજે રોમા પીર રાખશેર બાર્યું પણ જેના જેને આખર પાખર વાળની વસ્તી ખમાગુ પણ વાલજી એ બરોબર વેળા લઈને બોલતી હોઉં તો અને બરોબર આ સોરા ગોમે હાચા રંગથી ધૂણવાયા ઈસુ રાવળા રાજપૂત એ મારા દ્વારકના કૃષ્ણ મળી બોલતી હોઉં એ દુનિયા વિશ્વા હે કે નથી મને ખબર નથી પણ વાલજી તે મને વર્તો નો શો હોય એ ભર બજારે આબરૂ ને ઇજ્જત હાચવી ન લાવું તો મારું દેવનું બોલવું લાજર બાર્યું એ મુન્ના પિયોરની પિયોર શું પાવળિયા જેના નવો ધાર હોય એ મુકરાર લવણની માતા લવાણે ગોઘોળની એ હાચી ઓળખેણ મેલડી આવજે રો ઓહો એ આય આય એ આય અનમાં જોવે જોવે દુખિયારો તારી વા એ દેરાય કનેરો ઓહો હે ભાઈ જેનું જેનું પૂન સ્વરૂપભાઈ આ બેન કુવાસી જે નમી છે જે એમની આત્માથી વાત લઈને વિશ્વાસ લઈને નમી છે એનો વિશ્વ મારો રોમ પાર પડાઈ દેશે આવું વેળે હું માતા સધઈ કહું મડી ભાઈ મારો ભગવાન હવનું પાર પાડશે